ફિલ્મો સફળ અને નિષ્ફળ આ પેરામીટર બે જ મુખ્ય છે, પણ આના સિવાય ઘણા પેરામીટર છે, એટલે કે હિટ, ફ્લોપ, ડિઝાસ્ટર, સુપરહિટ, બ્લોકબસ્ટર, ઓલ ટાઈમ બ્લોકબસ્ટર. આ બધા પેરામીટરથી આપણને ખબર પડે કે ફિલ્મ છે એ કયા લેવલ સુધીની હિટ કે ફ્લોપ છે. પણ મુખ્ય તો બે જ, હિટ અને ફ્લોપ. એની વ્યાખ્યાઓ પણ અલગ અલગ છે બધા પેરામીટરની, કે ભાઈ માનો બજેટ કરતાં આટલા ગણું કલેક્શન આવી જાય તો ઓલ ટાઈમ બ્લોકબસ્ટર કહેવાય, બજેટ કરતાં આટલા ગણું કલેક્શન આવે તો સુપરહિટ કેટેગરીમાં આવે. તો એ ટાઈપના ઘણા પેરામીટર છે, પણ આપણે એ બધા નથી પડવાનું. આપણો ડાયરો દેશી છે, આપણે માણસ દેશી છીએ, તો આપણે ફક્ત એ બે જ પેરામીટર પર હાલવાનું છે, એક તો હિટ અને એક તો ફ્લોપ. એટલે આપણે એમાં ઘરની વ્યાખ્યા એ રાખવાની છે કે કલેક્શન છે એના કરતાં જો વધારે બજેટ છે એના કરતાં કલેક્શન વધી ગયું અથવા તો ત્યાં સુધી કલેક્શન પહોંચી ગયું, બજેટ કવર થઈ ગયું, તો આપણે એને હિટમાં નાખી દઈશું. અને કલેક્શન આવ્યું એ બજેટ કરતાં નીચું છે એટલે ખોટ ગઈ, એટલે આપણે એને ફ્લોપ કેટેગરીમાં નાખી દઈશું. આપણો આ સીધો હિસાબ રાખવાનો છે, આપણે બીજી કોઈ મગજમારી નથી કરવાની કે એટલા ઘણું કલેક્શન થયું ને શું થયું. બરોબર. બજેટ આપણે ક્યાંથી ઉઠાવવાનું છે તો કે IMDbમાં એ લોકોએ જે બતાવ્યું છે એ બજેટ લેવાનું છે, અને કલેક્શન પણ આપણે ઓનલાઈન જે પોર્ટલ છે ત્યાં અવેલેબલ છે ત્યાંથી જ બધું લેવાનું છે. એટલે આ વિડીયોમાં જેટલી માહિતી છે ને બધી ઓનલાઈન અવેલેબલ છે, અલગ અલગ વેબસાઇટ પર, અલગ અલગ પોર્ટલ પરથી બધી મેં ભેગી કરી છે, અને બધી ભેગી થઈ અને તમારી સમક્ષ હું રાખું છું. એટલે હવે એવી કમેન્ટ કદાચ નહીં આવે કે તમારો સોર્સ શું છે અને તમે માહિતી ક્યાંથી લાવો, બધું જ ઓનલાઈન અવેલેબલ છે. આ તો બધું અલગ અલગ જગ્યાએથી મેં ભેગું કર્યું છે અને તમારી સમક્ષ હું રાખું છું, બસ. બાકી બજેટ આના શું છે અને બજેટ પ્રમાણે જ આપણે કલેક્શન કેટલું આવ્યું છે અને પછી આપણે ફિલ્મ હિટ છે કે ફ્લોપ છે એ બધું આપણે ડિસ્કસ કરીશું. 2024માં ઘણી ગુજરાતી ફિલ્મો આવી, ઘણી એટલે બહુ આવી. હવે અમુક ફિલ્મો એવી હતી કે જેના કોઈ કલેક્શનના રિપોર્ટ કે એવું કાંઈ ઓનલાઈન અવેલેબલ નથી, તો એની આપણે વાત નથી કરી આમાં. જે મોટી ફિલ્મો આવી છે, મોટા એક્ટરની ફિલ્મો આવી છે, બધી લગભગ ફિલ્મો આવરી લીધી છે. પણ અમુક ફિલ્મો એવી પણ હતી કે જે આવીને ગઈ ખબર જ ન પડે. અમુક ફિલ્મો તો શુક્રવારે આવીને શનિવારે નીકળી પણ ગઈ. અને આ બધી એવી ફિલ્મો હતી જે પાર્ટ ટાઈમ પ્રોડ્યુસર કહી શકાય ને, એટલે કે કામ એનું બીજું જ હોય, પણ કે આપણે હાલો ને પૈસા છે થોડાક તો ફિલ્મ બનાવી નાખીએ એટલે એમાં સબસિડી તો થોડીક આવી જાય. એવા પાર્ટ ટાઈમ પ્રોડ્યુસરોની ફિલ્મો પણ ઘણી આવીને વહી ગઈ, તો એનો ઉલ્લેખ ઓનલાઈન ક્યાંય નથી, આપણે આમાં લિસ્ટમાં પણ ક્યાંય નથી. પણ જે મોટી ફિલ્મો આવી હતી એનો શું હાલ રહ્યો, કઈ ફિલ્મ હિટ ગઈ, કઈ ફિલ્મ ફ્લોપ ગઈ, એ આપણે બજેટ અને કલેક્શન એ બંનેનું કમ્પેરિઝન કરીને જ આપણે આમાં વાત કરવાની છે. હવે છે ને ડેની જીગરથી આપણે શરૂઆત કરીએ. એમાં બજેટ એનું 5 કરોડ રૂપિયા હતું IMDb પ્રમાણે. જો આ બજેટ બધું છે ને IMDb પ્રમાણે, હું હવે આગળ નહીં બોલું, IMDb પ્રમાણે બધું બજેટ લીધેલું છે, અને જે કલેક્શન છે એ બધું નેટ લીધેલું છે, ગ્રોસ નથી. ટેક્સ ડિડક્ટ થતા જે નેટ કલેક્શન વધ્યું છે એ આમાં લીધેલું છે. એટલે હવે આગળ બધી ફિલ્મો તમે એ જરીક ધ્યાન રાખજો. ડેની જીગરનું બજેટ 5 કરોડ હતું અને એનું કલેક્શન 87 લાખ રૂપિયા થયું છે, એટલે ફિલ્મ તો ફ્લોપ ગઈ. પછી ઇટા કિટા 4 કરોડનું બજેટ, 2 કરોડ અને 63 લાખ રૂપિયા કલેક્શન, ફિલ્મ ફ્લોપ. મુક્તિઘર એની બજેટની કોઈ ઇન્ફોર્મેશન નથી, પણ એનું કલેક્શન નેટ 2 લાખ રૂપિયા છે, એટલે ફિલ્મ ફ્લોપ જ હશે, કારણ કે 1 લાખ રૂપિયામાં કોઈ ફિલ્મ ન બની હોય. પછી કમઠાણ 3 કરોડ રૂપિયા બજેટ, 1 કરોડ અને 20 લાખનું કલેક્શન, ફ્લોપ. લગન સ્પેશિયલ 4 કરોડનું બજેટ, 2 કરોડ અને 71 લાખ રૂપિયા કલેક્શન, ફ્લોપ. કસુંબો 15 કરોડનું બજેટ, 7 કરોડ અને 53 લાખ રૂપિયા કલેક્શન, ફ્લોપ. નાસુર 2 કરોડનું બજેટ, 14 લાખ કલેક્શન, ફ્લોપ. વેનીલા આઈસ્ક્રીમ 1 કરોડ અને 34 લાખનું કલેક્શન, પણ એનું બજેટ કેટલું છે એની ઇન્ફોર્મેશન IMDbમાં નથી. પણ મરિયમ શાહ ફિલ્મનું કલેક્શન બજેટ પણ લગભગ કાંઈ 1 કરોડ 34 લાખથી નીચે તો લગભગ નહીં હોય, પણ કયું કેટલું હશે તો આપણને ખ્યાલ નથી. પણ હા, આનું કલેક્શન 1 કરોડ અને 34 લાખ રૂપિયા એવું છે. એટલે IMDb પ્રમાણે મને એવું લાગે છે આ ફિલ્મનું લગભગ બજેટ 2.5 કરોડ રૂપિયા હશે. IMDb પ્રમાણે, રિયલ બજેટની વાત નથી કરતો હું, IMDb પ્રમાણેની વાત છે. ઝોપડપટ્ટી 11 લાખનું કલેક્શન, 1 કરોડનું બજેટ, ફ્લોપ. મોનમ 1 કરોડ 23 લાખનું બજેટ, 4 લાખનું કલેક્શન, ફ્લોપ. સોરી સાજણા 20 લાખનું કલેક્શન, બજેટની કોઈ ઇન્ફોર્મેશન નથી, પણ ડેફિનેટલી બજેટ ફિલ્મનું વધારે જ હશે, એટલે આ પણ ફ્લોપ. જગત 2 કરોડ અને 60 લાખનું કલેક્શન, 5 કરોડનું બજેટ, ફ્લોપ. મારું મન તારું થયું 27 લાખનું કલેક્શન, 2 કરોડ 20 લાખનું બજેટ, ફ્લોપ. S2G2 9 લાખનું કલેક્શન, 1 કરોડ અને 50 લાખનું બજેટ, ફ્લોપ. સમંદર 2 કરોડ 70 લાખનું કલેક્શન, 5 કરોડનું બજેટ, ફ્લોપ. જમકુડી 18 કરોડ 70 લાખનું કલેક્શન, 5 કરોડ બજેટ. આ ફિલ્મ હિટ છે. કેટલી ફિલ્મો પછી પહેલી ફિલ્મ આવી જે હિટ થઈ. ચૂપ 21 લાખનું કલેક્શન, બજેટની કોઈ ઇન્ફોર્મેશન નથી, પણ આ ફિલ્મ કંઈ 10-15 લાખમાં તો બની જ નહીં હોય, આ 21 લાખ કરતાં વધારે જ આમાં ગયા હશે, એટલે આ ફિલ્મ પણ ફ્લોપ. ત્રિશા ઓન ધ રોક્સ 5 કરોડનું બજેટ, 4 કરોડ અને 60 લાખનું કલેક્શન, ફ્લોપ. બિલ્ડર બોયઝ 97 લાખનું કલેક્શન, 4 કરોડનું બજેટ, ફ્લોપ. રામ ભરોસે 17 લાખનું કલેક્શન, બજેટ વિશેની કોઈ ઇન્ફોર્મેશન નથી, પણ આ કાંઈ 10-15 લાખમાં બની નહીં હોય ફિલ્મ,
ભલે ઓછું તો ઓછું 50 લાખ તમે ગણી લો કે 1 કરોડ ગણી લો, છતાંય 17 લાખનું જ કલેક્શન છે, એટલે ફ્લોપ. ઈશ્વર ક્યાં છે? 4 કરોડનું બજેટ, 24 લાખનું કલેક્શન, ફ્લોપ. વાર તહેવાર 53 લાખનું કલેક્શન, બજેટની કોઈ ઇન્ફોર્મેશન નથી, એટલે આ ફિલ્મ કંઈ 20, 25, 30 લાખમાં તો બની જ નહીં હોય. કદાચ 50 લાખ રૂપિયા તમે બજેટ લો તો લગભગ હિટ આવે, પણ 50 લાખ તો મને નથી લાગતું કે આ ફિલ્મ બની હોય. 1 કરોડથી 1.5 કરોડનું બજેટ તો હશે જ આ ફિલ્મનું. કારખાનું 1.5 કરોડનું બજેટ, 13 લાખ રૂપિયા કલેક્શન, ફ્લોપ. ભાઈની બેની લાડકી 5 કરોડનું બજેટ, 22 લાખ રૂપિયા કલેક્શન, ફ્લોપ. ફક્ત પુરુષો માટે 6 કરોડનું બજેટ, 8 કરોડ અને 67 લાખનું કલેક્શન, આ બીજી હિટ. ઉડન શું 4 કરોડ અને 47 લાખનું કલેક્શન, પણ બજેટની ઇન્ફોર્મેશન નથી, પણ મને એવું લાગે છે કે આ ફિલ્મનું IMDb પ્રમાણે જો આપણે આમ ધારીએ તો 3 કરોડ 3.5 કરોડ આસપાસનું બજેટ તો લગભગ હશે, એટલે આ ફિલ્મનું જે છે એ હિટ કેટેગરી લગભગ લાવી શકાય, આમાં કહી શકાય એવું છે. ફ્રેન્ડો 3 કરોડનું કલેક્શન, 80 લાખનું કલેક્શન. લોચા લાપસી 3 કરોડનું બજેટ, 2.5 કરોડનું કલેક્શન. સતરંગીરે 1 કરોડ 75 લાખનું બજેટ, 9 લાખનું કલેક્શન. ભલે પધારિયા 3 કરોડનું બજેટ, 55 લાખનું કલેક્શન. હાહાકાર 5 કરોડ અને 6 લાખનું કલેક્શન. બજેટની ઇન્ફોર્મેશન નથી, પણ આ ફિલ્મ હિટ જ છે, કારણ કે બજેટ આનું લગભગ મને એવું લાગે છે કે ફિલ્મ જોતા 2-2.5 કરોડનું હશે. પછી કર્મ વોલેટ, બજેટની ઇન્ફોર્મેશન નથી, પણ કલેક્શન 20 લાખનું છે, એટલે આનું કાંઈ બજેટ ફક્ત 10-15 લાખમાં ફિલ્મ બની નહીં હોય. 50 લાખથી 1 કરોડનું તો બજેટ હશે જ, એટલે આ પણ ફ્લોપ. કાલે લગન છે 6 કરોડનું બજેટ, 41 લાખનું કલેક્શન. અજબ રાતની ગજબ વાત 5 કરોડનું બજેટ, 1 કરોડ અને 35 લાખ રૂપિયા કલેક્શન, ફ્લોપ. સાસણ 36 લાખનું કલેક્શન છે, પણ ઇન્ફોર્મેશન કોઈ નથી બજેટની, એટલે આનું પણ 1-1.5 કરોડનું બજેટ તો ગણી જ લેવાનું આપણે, એટલે આ પણ ફ્લોપ. ધી ગ્રેટ ગુજરાતી મેટ્રીમોની 5 કરોડનું બજેટ, 47 લાખ રૂપિયા કલેક્શન. લઠ્ઠા સદન 7 લાખનું કલેક્શન, 1.5 કરોડનું બજેટ, એટલે આ પણ ફ્લોપ. જો હવે સાસણ છે, પછી મેટ્રીમોની છે, અજબ રાતની ગજબ વાત, આ બધી ફિલ્મો તો સિનેમાઘરમાં ચાલે છે, પણ કદાચ એ ફિલ્મો મહિનો ચાલશે ને તો બજેટ સુધી તો પહોંચશે જ નહીં, એટલે અત્યારથી એને ફ્લોપ જ આપણે ગણી લઈએ, કારણ કે મેટ્રીમોનીનું 5 કરોડનું બજેટ છે અને 47 લાખ રૂપિયા કલેક્શન છે. હજી મહિનો હાલે ને તો કદાચ 1.5 કરોડ આપણે તમે ખાલી વિચારી લો, થાય તો નહીં જ. 1.5 કરોડ વિચારી લો તો પણ 5 કરોડ સુધી તો નહીં જ પહોંચે. એ છે સાસણ છે, અજબ રાત છે, આ બધી અત્યારે સિનેમાઘરમાં થોડી ચાલી રહી છે, એટલે આ બધી ફિલ્મો ફ્લોપ છે. અને એક ગુજરાતી ફિલ્મ બાકી છે ડિસેમ્બરમાં 31st નામની, આ વર્ષમાં 2024ની છેલ્લી ફિલ્મ છે. હવે એનું શું આગળ થાય છે તો આવનારા સમયમાં ખબર પડશે. એટલે આમાં જોઈએ ને તો લગભગ 3 થી 4 ફિલ્મ એવી નીકળી ગઈ જે હિટ થઈ છે આખા વર્ષમાં, અને આ બધી આપણે ફ્લોપ ગણી કયા બેઝ ઉપર, તો કે IMDbના બજેટ પર. હવે જો રિયલ બજેટ સાથે આ કલેક્શનને કમ્પેરિઝન કરીએ ને તો આ ફિલ્મ આમાંથી 80% ફિલ્મો એવી નીકળે કે જે હિટ થઈ ગઈ છે, પણ આપણે રિયલ બજેટ નથી ધ્યાનમાં લેવું. IMDbમાં એ લોકોએ જે બતાવ્યું છે આપણે એ જ ધ્યાનમાં લો, બાકી રિયલ બજેટ જો ધ્યાનમાં લઈ લેવું તો પછી ઘણાના ફોન ને ઈમેલ ને બધું આવશે, અને ખોટું આપણે કહેવાય ને કે વિવાદ, અગર કુછ બોલુંગા તો વિવાદ હો જાયગા, એટલે આપણે એ ધંધો નથી કરવો. IMDbમાં એ લોકોએ જે બતાવ્યું છે અને કલેક્શન જે છે એ બેનું કમ્પેરિઝન કરીને જ આપણે કહી દીધું. તો આખી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આખા વર્ષમાં એટલી બધી ફિલ્મો આવી, એમાં ફક્ત 4 ફિલ્મો જ હિટ જાય છે, તો આપણે માની લઈએ કે આ બધા પ્રોડ્યુસરોને ખોટ ગઈ હશે. હવે આટલી ભારી ભરખમ ખોટ કઈ રીતે એ લોકો પૂરશે એ જોવાનું છે. એટલે તમારા કંઈ વિચાર વિમર્શ જે બધું હોય એ બધું કમેન્ટ સેક્શનમાં મને જણાવજો. બાકી આ ફિલ્મના જે બજેટ મેં તમને કીધા, અને એ ફિલ્મ તમે જો સિનેમાઘરમાં કે પછી ગમે ત્યાં જોઈ હોય તો એ ફિલ્મ જોતા તમે ફિલ્મના બજેટ શું લાગ્યા એ મને કમેન્ટ સેક્શનમાં જણાવો. એક્ઝામ્પલ તરીકે XYZ નામની ફિલ્મનું બજેટ મેં તમને 5 કરોડ કીધું, અને એ ફિલ્મ તમે સિનેમાઘરમાં જોઈ હોય તો તમને શું લાગ્યું? હકીકતમાં એ ફિલ્મ ઉપર 5 કરોડનો ખર્ચો થયો હશે કે એનાથી ઓછો થયો હશે? એટલે આવી કોઈ ફિલ્મના એક્ઝામ્પલ તમારી સમક્ષ હોય કે ભાઈ મેં ફલાણી ફિલ્મ જોઈ હતી પણ એનું બજેટ તમે 5 કરોડ કીધું, પણ ફિલ્મ જોતા મને ન લાગ્યું કે આનું બજેટ 5 કરોડ હશે, તો આવા તમારા કંઈ દાખલાઓ હોય તો આખી 2024માં જે કંઈ ફિલ્મો હોય એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. ધન્યવાદ.